એટલે અમેરિકા જવાનું સપનું તો રોડાઈ ગયું, અત્યારે કસ્ટડીમાં છે અને 2 સંતાનો ગુમાવવાનો વારો આવી ગયો અને આવા કિસ્સા કંઈ પહેલીવાર બન્યા નથી. નમસ્કાર. ખબર નહીં અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસવાનો એટલો બધો ક્રેઝ છે કે ફરી એક ગુજરાતી પરિવારના 2 સંતાનો મોતને ભેટવાનો વારો આવ્યો છે. મહેસાણાના એક પરિવાર અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસવા માટે જતા હતા અને એક બોટ મારફતે જ્યારે જઈ રહ્યા હતા ત્યારે બોટ ઊંધી વળી. એમાં પરિવારના જે માતા પિતા હતા એ બચી ગયા, અત્યારે હોસ્પિટલમાં છે, પણ 2 સંતાનોએ જીવ ગુમાવવો પડ્યો છે. નવાઈની વાત એ લાગે છે કે કેટલા બધા કિસ્સા સામે આવ્યા કે ગેરકાયદેસર લોકો ઘૂસે છે, મરે છે અને હમણાં તો ગેરકાયદેસર લોકોને અમેરિકા બહાર કાઢે છે. તો આ જે ઘટના બની છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. મહેસાણા જિલ્લા અને વિજાપુર તાલુકાનું એક ગામ છે આનંદપરા, અને આ આનંદપરા ગામના મૂળ રહેવાસી છે બ્રિજેશભાઈ પટેલ. બ્રિજેશભાઈ, એમના પત્ની જાગૃતિબેન, એમની એક દીકરી માહી જે 15 વર્ષની છે અને એમનો દીકરો પ્રિન્સ 10 વર્ષનો. આ લોકો અમેરિકા જવાની કોશિશ કરી રહ્યા હતા અને એક કરુણાંતિકા સર્જાઈ ગઈ છે. વાત એમ બની કે એમણે આખું એક પ્લાનિંગ કરેલું હતું કે અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસવાનું. તો મેક્સિકોથી અમેરિકા જઈ રહ્યા હતા અને બોટની અંદર 16 લોકો સવાર હતા. હવે આ 16 લોકો જે બોટમાં સવાર હતા અને આ બોટ જ્યારે સેન ડિએગો પાસે પહોંચી, સેન ડિએગોના દરિયા કિનારે, ત્યારે આ બોટ ઊંધી વળી ગઈ અને એમાંથી ટોટલ 3 લોકોના મોત થયા, 4 લોકોને ઈજાગ્રસ્ત થયા અને 9 લોકો હજુ પણ લાપતા છે, હજુ પણ એમનો પત્તો મળ્યો નથી. એની અંદર જે આ આનંદપરાના બ્રિજેશ પટેલ છે, એમના 2 દીકરા હતા. એક જે પ્રિન્સ 10 વર્ષનો, એનું મોત થયું છે, અને માહી જે 15 વર્ષની છોકરી છે એની હજુ સુધી ભાળ મળી નથી, એનો હજુ શોધખોળ ચાલી રહી છે. અને બીજી તરફ બ્રિજેશ પટેલ અને જાગૃતિ પટેલ બંનેને સેન ડિએગોની સાયપ્રસ હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવેલા છે અને US કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન હેઠળ એમને કસ્ટડીમાં લેવામાં આવેલા છે. એટલે અમેરિકા જવાનું સપનું તો રોડાઈ ગયું, અત્યારે કસ્ટડીમાં છે અને 2 સંતાનો ગુમાવવાનો વારો આવી ગયો. અને આવા કિસ્સા કંઈ પહેલીવાર બન્યા નથી. અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસવા માટે મહેસાણાનો જ એક પરિવાર હતો, એ કેનેડામાં ભારે બરફબારીને કારણે મોતને ભેટ્યો હતો અને હમણાં ગેરકાયદેસર લોકોને તો અમેરિકા તગેડી રહ્યું છે. હવે આ ઘટનાની અંદર જે 3 લોકોના મોત થયા અને ટોટલ 9 હજુ લાપતા છે અને 4ને ટોટલ હોસ્પિટલમાં દાખલ કરેલા છે. હવે દિવ્ય ભાસ્કરના એક અહેવાલની અંદર આ જે બ્રિજેશ પટેલ છે એના પરિવારના કોર્ટથી કહેવામાં આવ્યું છે કે બ્રિજેશ પટેલનો સબમર્સિબલ પંપનો બિઝનેસ હતો અને એ બિઝનેસની અંદર બહુ મોટું દેવું થઈ ગયું હતું અને એ વખતે એમણે આપઘાત કરવાનો પણ વિચાર્યું હતું, પરંતુ પરિવારના લોકોએ એમને સમજાવી દીધા. એ વખતે એ ઘટના ટળી ગઈ હતી. પરંતુ એ પછી આ બ્રિજેશ પટેલ સત્તાવાર કાયદેસર વિઝા સાથે લંડન પરિવાર સાથે ગયા હતા અને લંડનથી અમેરિકા જતા ક્યારે ગયા એ વાતની પરિવારના લોકોને ખબર નથી. બીજું કે આ જે બ્રિજેશ પટેલ છે એ ઘણા સમયથી એમના મમ્મી પપ્પાથી અલગ રહીને અમદાવાદમાં રહેતા હતા, પણ એમણે આ જે ગેરકાયદેસર ઘૂસવાનો મોહ હતો એમાં એમના 2 માસૂમ સંતાનોને ગુમાવવાનો વારો આવ્યો છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.